પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. શ્રી જય સ્વામિનારાયણ. આજે તારીખ 17 ડિસેમ્બર 2023, માગસર સુદ પાંચમ અને રવિવાર. ગઈકાલે આપણે વચનામૃત જયંતિ ઉજવી અને સાથે સાથે ધનુર્માસનો પણ પ્રારંભ થઈ ચૂક્યો. તો એક મહિનો સુધી આપણે ખૂબ ભજન ભક્તિ કરી મહારાજને પ્રસન્ન કરીએ. આજે હવે આજની આપણી આ રવિવારની સત્સંગ સભા, તેમાં સુરતથી અનાદિમુક્ત શ્રી રાકેશભાઈ પટેલને સાંભળીશું. રાકેશભાઈ વૃંદાવન સ્વામીની વાતો, એમાં જે રહસ્ય એનું ખૂબ સુંદર છણાવટ કરે છે. તો આવો શ્રી રાકેશભાઈ. પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, અનાદિમાં મુક્તરાજ બાપાશ્રી, સમર્થ સદગુરુશ્રીઓ તથા અનંત અનાદિ મુક્તોની દિવ્ય નિશ્રામાં ચાલી સત્સંગથી જોડાયેલી સંત મંડળ સહિતની આ સમગ્ર દિવ્ય સભાને મારા કોટાન કોટી દંડવત સહિત જય સ્વામિનારાયણ. આપણે વૃંદાવનદાસજી સ્વામીની વાતોનો આસ્વાદ માણી રહ્યા છીએ. સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામી બાપાશ્રી સાથે પધારી અને ખૂબ ઉચ્ચ કોટીનું જ્ઞાન આપણને સૌને પીરસ્યું છે. આપણે ખૂબ મોટા ભાગી છે કે આપણને એ વાતોનો આસ્વાદ માણવા મળી રહ્યો છે. એ ક્રમમાં જ આજે આપણે આગળ વધીશું. આજે આપણે વાર્તા નંબર 25થી શરૂઆત કરીશું. સ્વામિનારાયણ હરે. સ્વામા ભક્તે પ્રશ્ન પૂછ્યો છે, મોહ ક્યારે ન ઉપજે? ત્યારે સ્વામી બોલ્યા છે, શ્રીજી મહારાજની મૂર્તિ જો બરાબર ઓળખાય તો મોહ ન વ્યાપે. કેમ કે જ્યારે એ એમ જાણે કે મુક્ત મૂર્તિમાં છે અને મહારાજ દેખાય છે, પછી તેમાં મોહ જેવી વસ્તુ જ ન રહી. એટલે શી રીતે મોહ ઉપજે? ન જ ઉપજે. સ્વામી આ વાતમાં મોહ વિશે વાત કરે છે. મહારાજે પણ વચનામૃતમાં ઘણી જગ્યાએ મોહ વિશે વાત કરી છે. સાળંગપુરનું જે 14મું વચનામૃત છે એમાં પણ મહારાજે મોહની વાત કરી છે. મહાભારતના ઉદ્યોગ પર્વની અંદર સનત સુજાત ઋષિએ ધૃતરાષ્ટ્રને જે વાત કરેલી ઉપદેશની વાત, એનો ઉલ્લેખ કરીને મહારાજ કહે છે કે પ્રમાદ અને મોહ એ જ માયા છે. એ બેનો ત્યાગ કરે ત્યારે માયાને તેરો કહેવાય. અહીંયા ભક્તને મહારાજે ખૂબ સાવધાની રાખવાનું કીધું છે કે આ પ્રમાદ અને મોહ છે એ જ માયા છે. મહારાજ કહે છે કે આ પ્રમાદ અને મોહ છે ને એ વિમુખને તો નડે, પણ ભગવાનના ભક્તને પણ ખૂબ નડે છે. કારણ કે જેમ ભાંગ કે દારૂ કોઈ પીવે તો વિમુખને ચડે, એમ ભક્ત પીવે તો ભક્તને પણ ચડે. કારણ કે એનું ગુણ છે. એટલે એને કેપ કરીને ગાંડો કરે. એમ જો ભક્ત સાવધાની ન રાખે તો મોહ એને પણ નડે. કારણ કે આખર ભગવાનના મુક્ત થવું હોય તો આ મોહમાંથી તો મુક્ત થવું જરૂરી છે ને. ત્યાં સુધી ભગવાનના સુખની અનુભૂતિ કેવી રીતે કરી શકે? એટલે મહારાજ કહે છે કે આમાં કાંઈ ગાફલાઈ રાખવા જેવી નથી. જોકે સ્વયંપ્રકાશાનંદ સ્વામી વાતમાં એમ કહે છે કે મહારાજ જેને ભગવાનનું મહાત્મ્ય હોય, બળ હોય, તો એનો સધિયારો લઈને સ્વામી વાત કરે છે કે તો એને પ્રમાદ અને મોહ ટાળવામાં જાજી ચિંતા નહીં રાખવી. એને શું, એને તો ભગવાનનું બળ છે. ત્યારે મહારાજ એ વાતથી રાજી નથી થતા. મહારાજ કહે છે કે એમ નહીં. મારે તો એમ કે તમારી આવડી સમજણ છે કે શું? મહારાજ કહે છે કે ભગવાનનો ભક્ત જે છે, જે પ્રમાદ અને મોહ ટાળવાનો ઉપાય કરે અને ન કરે, એ બેને તમે સરખા કેવી રીતે કરી શકો? એટલે આપણે ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. પ્રમાદ અને મોહ
ટાળવા માટે આપણે ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. મહારાજ ગરડા મધ્યના પહેલા વચનામૃતમાં પણ મોહના રૂપ, એનું કારણ અને એની નિવૃત્તિના ઉપાય વિશે ખૂબ સરસ રીતે વાત કરી છે. મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછે છે કે મોહનું રૂપ શું મહારાજ, અને એની મોહની નિવૃત્તિનો ઉપાય શું? ત્યારે મહારાજ થોડી વાર વિચારીને જવાબ આપે છે કે મનને વિશે વિભ્રાંત થઈ જવાય એ જ મોહ છે. અને જ્યારે મનને વિશે મોહ વિશેષ વ્યાપે ત્યારે મન વિભ્રાંત વિશેષ થાય છે. એ વખતે એને વિવેક નથી રહેતો કે આ મારે કરવા યોગ્ય છે અને આ કરવા યોગ્ય નથી. મન નિર્ણય ન કરી શકે. આમ જોઈએ તો આખું જગત છે એ મોહની આ માયાજાળમાં જ છે. ભગવાને બધાને ખૂબ કિંમતી મનુષ્ય જન્મ આપ્યો. બધા એટલું તો જાણે છે કે અનંત જન્મના અંતે આ મનુષ્ય દેહ મળે, અને આ મનુષ્ય દેહનું મુખ્ય કર્તવ્ય શું? કે ભગવાનની પ્રાપ્તિ, ભગવાનના સુખની પ્રાપ્તિ, આ માયાના બંધનોમાંથી મુક્ત થવું તે. પણ હવે આ બધા કિંમતી આવું બધું મળ્યું તો કોઈ કરી તો શકતા નથી, અને બધા માયાના પ્રવાહમાં ગાડીના પ્રવાહની જેમ ચાલ્યા કરે છે. એટલે આખું જગત વિભ્રાંત છે. ભગવાનને માર્ગે આગળ ચાલ્યા છે એને ખૂબ મોટા ભાગ્ય છે કે આમાંથી પાછા વળી શકે છે. એટલે માણસ એટલો બધો આ લોકની સંપત્તિ, વ્યવહાર, સંબંધોમાં એટલો બધો ગૂંચવાઈ ગયો છે કે એમાંથી જિંદગીના અંત સુધી બહાર નીકળી શકતો નથી. મહારાજ તો એમ કહે છે કે સમાધિમાં સ્થિતિ થાય ને તેઓ પણ ત્યાં સુધી મોહ નડે છે. કોઈને સમાધિ થઈ હોય તો સમાધિમાંથી બહાર આવે એના મહારાજ કે 3 રીતે બહાર આવી શકે. એ કાં તો પોતે સમર્થ હોય તો બહાર આવે, કે આ બીજો કોઈ સમર્થ હોય એને બહાર કાઢે તોય બહાર નીકળે, અને ત્રીજું કે કાં એને જો પંચ વિષયની આસક્તિ હોય, મોહ હોય તોય બહાર નીકળે. એટલે મહારાજ અહીંયા કહે છે કે મોહ છે એનું મુખ્ય કારણ પંચ વિષયની આસક્તિ છે. મહારાજ કે આ પંચ વિષયની જે આસક્તિ છે ને એના માટે થઈને એક દાખલો મહારાજ કહે છે કે અમને મધ્યરાત્રિ અમે ઉત્તરાદી દિશામાં મુખારવિંદ કરીને પઢ્યા હતા, અને અર્ધરાત્રિએ અમારી નિદ્રા ઉડી જાય છે, અને પછી જેમ ઉત્તર ધ્રુવનો તારો દીઠો એમ દક્ષિણ ધ્રુવ પણ અમે દીઠો, અને ત્યાં ક્ષેત્રજ્ઞ દીઠો, અને એમાં પુરુષોત્તમ ભગવાન દીઠા, અને એમાં અમારી વૃત્તિ ખેંચે કે મારે તો કહે છે આપણને સમજાવવા માટે. પછી અમારે એ સમાધિમાંથી બહાર ન નીકળવાનું, પણ કોઈ ભક્તે ખૂબ પ્રાર્થના કરીને અમે બહાર નીકળવાનું. તો મહારાજ કે અમારે જે નીકળવાનું એ તો દયાએ કરીને નીકળવાનું, પણ બીજાને તો નીકળાય છે એનું કારણ શું? તો કે પંચ વિષયની આસક્તિ. એમ કહીને મહારાજ કહે છે કે જે પંચ વિષયની આસક્તિ છે ને એ જ મોહનું કારણ છે. અને આ પંચ વિષયો તો જો સામાન્ય પંચ વિષયો હોય તો એમાં ભગવાનનો ભક્ત છે એ બહાર નીકળીને ભગવાનના સ્વરૂપમાં જોડાઈ શકે, પણ જો ઉત્તમ પંચ વિષયમાં જોડાઈ ગયો હોય અને અતિ રમણીક રૂપ દીઠું હોય ને એમાંથી જો બહાર નીકળવા માગે ને તો પછી નીકળી ન શકે, ચિત્તનું ઠેકાણું ન રહે. મહારાજ કે પછી એમને કોઈ સંત કે પોતાના ગુરુ કે પોતાના ઈષ્ટદેવ એ એમ કે ભાઈ આમાંથી તો બહાર નીકળ, નિષેધ કરે તો એનો પણ એને દ્રોહ થાય, એને રીસ ચડે ને અભાવ આવે. અને મહારાજ કે આ જે છે ને એ આવું જે વર્તે ને એને મોહ કહીએ, એમ કહીને મહારાજ એની વાત કરે છે. તો અહીંયા મહારાજે મોહનું ઉદય થયાનું કારણ કીધું. હવે મહારાજ મોહની નિવૃત્તિ થવા માટેની વાત કરે છે કે એમાં 3 વાત કરે છે મહારાજ કે એક તો આત્મનિષ્ઠા એને દ્રઢ કરવી પડે. આ જે મોહનું કારણ છે પંચ વિષયની આસક્તિ છે, અને પંચ વિષયની આસક્તિ આ શરીરને લઈને છે. કંઈક સુખ ભોગવવું, કંઈક આ કરવું તે કરવું, એમાં જે ચિત્ત ચોંટી જાય છે એ ચિત્તને સમજાવવા માટે મહારાજ કહે છે કે આ શરીર જે છે એ મારું કાયમી સ્વરૂપ નથી, પણ મારું કાયમી સ્વરૂપ છે એ આત્મા છે એવું સમજે તો એને આ શરીરના સુખ માટે થઈને જે આસક્તિ લાગી છે એમાંથી પાછો વળી શકે. એટલે મહારાજ કહે છે પહેલી તો આત્મનિષ્ઠા જોઈએ. બીજું મહારાજ એમ કહે છે કે આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય જે થઈ રહ્યું છે એને જાણે બરાબર, કારણ કે આ બધું ક્ષણભંગુર છે. કેટલા વખત માટે રહેવાનું? આપણે આયુષ્ય વધીને કેટલી બધી 100 વર્ષ, પણ આ બ્રહ્માંડોને ઉત્પત્તિ સ્થિતિને જોવો તો કેટલા વર્ષોનો, અબજો વર્ષોનો ઇતિહાસ છે. એમાં ક્યાં આપણે એની પાસે જેટલા મહિના લાગે છે આપણે કલ્પનામાં પણ ન આવે.
તો આ બધાની આવરદાના કે પેલામાં આપણો તો શું ગણાય? કાંઈ ન ગણાય. એટલે તો એ બધું એને ક્ષણિક લાગે તો એમાંથી એ પાછો વળે. અને ત્રીજું, ભગવાનનું મહાત્મ્ય જાણે કે ભગવાનમાં સર્વથી જાજુ સુખ છે, કે જે કંઈ પણ આપણે સુખ ભોગવીએ એ બધું સુખ આવ્યું ક્યાંથી? ભગવાનના સ્વરૂપમાંથી આવ્યું છે. એવું એ બરાબર સમજે, એનું મહાત્મ્ય સમજે કે તમામ સુખ જે આપણે અહીંયા જોઈએ છીએ એ સર્વ કરતાં ભગવાનના સ્વરૂપમાં જાજુ સુખ છે. અને વાત એ સાચી છે. આપણે અત્યારે કોઈ પણ એક શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધના વિષયો જે છે એમાંથી કોઈ એક વિષયનું સુખ ખાવું તો એકનું જ આવે. આપણે જો શબ્દમાં કાને સરસ મજાનો ગીત સંભળાતું હોય તો આપણે ગીતનું જ સુખ આવે. એ વખતે આપણે ભોજનનો તૃપ્તિ ન થાય, એ એવું છે. અને એ વખતે આપણે સ્પર્શનું સુખ ન આવે. જે વિષય હોય એ વિષય પૂરતું જ સુખ આવે. એમ મહારાજના દર્શન કે મહારાજના સ્વરૂપમાં જોડાવામાં એવું નથી. એ તો જો વ્યક્તિ આમાં જોડાઈ જાય તો એને તમામ સુખ એકી સાથે આવે છે. આ એની વિશેષતા છે. આ સુખ છે એ બધા નાશવંત છે. આપણે જ્યારે માનો કે ગુલાબજાંબુ જમતા હોય કોઈ અને ડાયાબિટીસ વાળો તેને વિશેષ આનંદ આવે, તો એટલા પૂરતો તેને આનંદ આવે. જેવું ખાવાનું બંધ થયું એવું પછી પૂરું થઈ ગયું ને, પછી કાયમી નથી રહેતું. પણ એ ક્ષણિક સુખ છે. એમ મહારાજનું સુખ છે એ ક્ષણિક નથી, એ કાયમી છે. અનાદિમુક્તની સ્થિતિમાં તો સ્વામી ઘણી વાર મહારાજને બાપાશ્રી વાતો કરે કે એ સુખ તો નવું નવું ને નિત્ય નવું આવ્યા જ કરે, જૂનું થતું જ નથી. એક ધારું સુખ આવ્યા કરે છે. એમ આ લોકના પંચવિષયના સુખો એવા નથી. એક સુખ ભોગવો તો બીજું ન આવે. શબ્દનું સુખ હોય તો રૂપનું ન આવે, રૂપનું આવે તો રસનું ન આવે, રસનું આવે તો ગંધનું આવે, બધું ભેગું ન હોય. તો મહારાજના સ્વરૂપમાં જોડાવા ત્યાં બધું ભેગું થાય. તો એવી સમજણ કરી હોય તો પંચવિષયની આસક્તિ બરાબર ટળે. એવી રીતે આખી મહારાજ આખી ટેકનિક આપણને સમજાવે છે. મહારાજ કહે છે કે આવી રીતે જે નિર્મોહી થવું ને એ પણ એક દિવસમાં થઈ જાય એવું નથી. આપણે જે સારું નરસું કંચન કચોરો આ બધું હરખું દેખાઈ જવું, સારું રૂપ નરસું રૂપ, એ એક દિવસમાં ન થાય. એના માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. ગીતાજીમાં પણ કીધું છે કે સતત જો જાગૃત રહે તો મનને અભ્યાસે કરીને મનને જીતાઈ જાય છે. એમ ભગવાન કહે છે કે દાખલો આપીને વાત કરે છે કે કૂવામાંથી પાણી સિંચતા હોઈએ દોરડેથી, નરમ દોરડેથી. પહેલાં તો સૂતરના દોરડા આવતા હતા. એ સૂતરના દોરડાથી પહેલાં ઘડો નાખીને પાણી સિંચવાની પ્રથા હતી. પહેલાં ક્યાં આવા સબમર્સિબલ પંપ કે મોટરો જ્યારે નહોતી એ વખતના દાખલાની મહારાજ વાત કરે છે. એ ભાઈ જે પાણી બહાર કાઢે એટલે કૂવાની સાથે એક પથ્થરો નાખેલો હોય, થાળવું આપણે કહીએ કે એને કાંઠે પથ્થર હોય, જ્યાંથી દોરડું ઘસાયા કરે પાણી બહાર કાઢવામાં. તો એ દોરડું વારંવાર ઘસાય એટલે એ જે પથ્થર હાર્ડ છે અને દોરડું નરમ છે. તો એ દોરડાના કારણે પણ એ પથ્થરમાં ઘસારોનો કાપો પડે, મહારાજ કહે છે. આમ માન્યમાં ન આવે. આપણે તરત હાકળ લઈને લોખંડની હાકળ લઈને ઘસ્યા કરીએ અડધો વારો તો એમ કાંઈ એવો સુવાળો કાપો ન પડે. પણ ઘણા વખતના પ્રયાસના અંતે એ સુવાળો કાપો પડે. એમ આ મોહ છે ને એ પંચવિષયની આસક્તિ છે એ ખૂબ હાર્ડ છે. એના માટે સતત પ્રયત્નશીલ, ગાફલાઈ ન રાખવીને સતત જાગૃતિ રાખવીને મહારાજ કહે છે તો એ જીતાય. અને મહારાજ કહે છે કે કદાચ એક વખતે આપણે પાર ન આવ્યા તો બીજા જન્મે કે એમ કરીને આગળ વધશું, પણ એમાંથી આળસ રાખીને કે એમાંથી પાછા પડવાની વાત નથી. એટલે મહારાજ કહે છે કે આ જે મૂળ જે છે એ ઉખાડીને જ રહેવું છે. ભગવાનના ભક્તને તો જે માર્ગે આગળ હાલ્યો છે તો ત્યાં સાધનના દિશામાં એને જે છે ત્યાં સુધી એટલી સાવધાની તો રાખવી જ પડે. આગળ વધીને પૂરેપૂરું વાત કરવાની જે સિદ્ધ દિશા થવાની વાત છે. બાપાશ્રી તો એવું વાત કરે છે કે આ પ્રકૃતિનું જે કાર્ય છે એમાં બધો જે સંભાવ થઈ જાય એ બધી વાત તો બરાબર છે, પણ જે અનાદિમુક્તની સ્થિતિને એ જે રસબસ સુખ લેવાની વાત છે એમાં તો પછી બ્રહ્મકોટી, મૂળ અક્ષરકોટી આ બધામાં એના ઐશ્વર્યોમાં ક્યાંય પણ તમને મોહ પામવું ન જોઈએ. એ લેવલની બાપાશ્રી એનો પ્રથમના 56ના વચનામૃતના પ્રશ્નોત્તરના જવાબમાં વાત કરે છે. એટલે એ ઉચ્ચ કક્ષાની જે વાત છે એ આપણને મળી છે એ આપણા ખૂબ મોટા ભાગ્ય છે. નહીં તો આ જ્ઞાન ક્યાં જાણવા મળે? જિંદગીમાં થાકી જઈએ મહેનત કરીને તોય આ આટલી કક્ષાનું જ્ઞાન આપણને વાત ન કરે. આપણે સ્વામીની વાત હવે અહીં કંઈક બીજી સ્વામીની વાત આપણે સમજવાની વાત એ છે કે આમાં બધામાં આપણે મોહની વાત કરી, મોહનું નિવારણની વાત કરી, એના કારણે બધાની વાત કરી. પણ સ્વામી આપણને એમ કહે છે કે ભાઈ આ મોહ ઉત્પન્ન જ ન થાય તો એ કેવું સારું. આપણે જોઈએ છીએ
કે અત્યારે રોગની સારવાર માટે કેટલી બધી મોટી મોટી હોસ્પિટલો અને કેટલી બધી વ્યવસ્થાઓ અને એવું બધું હોય છે. અત્યારે કેન્સરનું દર્દ થાય છે તો નવા નવા એવા મશીનો આવ્યા છે કે પહેલાં તો આખા શરીરમાં કેમોથેરાપી કે રેડિયોથેરાપી અને બધું આપતા હતા, તો આખા શરીર નુકસાન થતું હતું. હવે જ્યાં કેન્સરનું દર્દ છે એ પોઈન્ટ પૂરતું જ એ મશીન એને એટેક કરે અને કોષને નાશ કરે. આપણે સંશોધનમાં આગળ વધતા ગયા, પણ વાત સ્વામીને અહીંયા એમ છે કે આ કેન્સરનું દર્દ શાનાથી થાય છે? આપણે જે ખોરાક, પેસ્ટિસાઇડ, જંતુનાશક દવાઓ કે રાસાયણિક દવાઓ, આ પર્યાવરણનો જે આપણે ડિસ્ટર્બ કરી રહ્યા છીએ, આ બધાથી જે થાય છે એ જ જો સુધરેલું હોય તો પહેલાં ક્યાં આવા રોગ હતા, આવા કેન્સરનો પ્રશ્ન પહેલાં ક્યાં આવા હતા? તો કે એ જે કારણ છે એ કારણ સુધી જઈએ કે રોગ જ ન થાય તો પેલું અંગ્રેજીમાં કહેવત છે ને કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો આપણે રોગ થાય એ પહેલાં સાવધાન થઈને સારા થાય નહીં એનો જ પ્રયાસ કરીએ તો. એટલે સ્વામી અહીંયા કહે છે કે રોગ જ ન થાય તો, મોહ જ ન ઉપજે તો. એટલે સ્વામી કહે છે મોહ ન ઉપજે ઉપર કે એનો શું ઉપાય કરવો? તો સ્વામી કહે એનો એક જ ઉપાય છે કે ભગવાન જે પુરુષોત્તમ નારાયણ છે એ ભગવાન પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાં રહેવું. સ્વામી કહે ભગવાનના સ્વરૂપમાં એને બરાબર ઓળખવા, ભગવાનની મૂર્તિને. એ ભગવાનની મૂર્તિને બરાબર ઓળખવી એટલે કે ભગવાન કેવા અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે, તમામ અવતારોના અવતારી, સર્વ સુખ જ્યાંથી પ્રસરી રહ્યું છે, અનંત અનાદિ મુક્તોને રસબસ ભાવે પોતે જે સુખ આપી રહ્યા છે એવા સમર્થ મહારાજ, એવા મોટા મહારાજને જાણી અને એ જાણીને મોટા મુક્તોની કૃપામાં આશ્રદમાં આવીને મૂર્તિમાં રસબસ પાસે જો જોડાઈ જઈએ તો પછી ક્યાં રહ્યું? જો ભગવાનની મૂર્તિમાં જ મુક્ત જોડાઈ જાય, અનાદિ મુક્તની સ્થિતિની વાત તો આખર સ્વામી જે આપણે સમજાવી રહ્યા છે એની વાતોમાં આ જ છે ને કે ભગવાનની મૂર્તિમાં રસબસ રહી જાય. હવે ભગવાનની મૂર્તિમાં રસબસ રહ્યો એટલે પોતે પોતાના ભાવ ભૂલીને મહારાજની મૂર્તિમય જ થઈ ગયો, તો પછી એ મૂર્તિમય થઈ ગયો તો ભગવાનને પોતે છે એવું સમજતો જ નથી. ભગવાનનું સ્વરૂપ જ એને સીધું લક્ષ્યમાં છે, તો એ સ્વરૂપમાં તો ક્યાંય મોહ છે જ નહીં. ભગવાનના તો મોહ હોય જ નહીં, તો બધા સહજ આપણે સમજવાનો સવાલ છે. તો એ જ્યારે થઈ ગયું ત્યારે મોહને વ્યાપવાની જગ્યા જ ન રહીને, સ્વામી એમ કહે છે. તો પછી મોહ કેવી રીતે ઉપજે? મોહ ઉપજે જ નહીં. એવી રીતે સ્વામી આપણે સરસ નિર્મોહ શરૂઆતથી જ ઉદય જ નહીં થવા દેવાનું એના માટેની અદ્ભુત વાત કરે છે. અને સ્વામીનો ખુલાસો બહુ સરસ છે અને એ પ્રમાણે આપણે એની વાતનો બરાબર આસ્વાદ તો જ માની શકીએ કે એ કેમ કરીએ. સ્વામી આગળ 26મી વાતમાં સ્વામી કહે છે મહારાજ અને મુક્ત એકદેશી થકા સર્વદેશી છે. મહારાજ અને મુક્ત એકદેશી થકા સર્વદેશી છે. તે કેવી રીતે? તો મહારાજ તો એકદેશી થકા સર્વદેશી છે જ, અને મુક્તને તો મહારાજની મૂર્તિ એક દેશ છે. તેથી જ્યાં મહારાજ હોય ત્યાં એ મુક્ત હોય જ, માટે મુક્ત પણ એ રીતે સર્વદેશી કહેવાય. અહીંયા સ્વામી આપણે સર્વદેશી એકદેશીની વાત કરે છે. આપણે સામાન્ય રીતે એકદેશી એટલે એવું સમજીએ કે એક જગ્યાએ એક રીતે એક સ્થળે કોઈ પણ હોય અને એક દેશ કહીએ, અને સર્વદેશી એટલે બધી જગ્યાએ આપણને જોવા મળે, સર્વદેશી કહેવાય. તો આપણે બધા એ તો સમજીએ છીએ કે મહારાજ સાકાર સ્વરૂપે અક્ષરધામમાં વિરાજમાન છે, દિવ્ય સ્વરૂપે. એ પોતાનું સાકાર જે મૂર્તિમાન સ્વરૂપ છે એ તો કીધું એક દેશી. પણ સ્વામી કે એ બધે કેવી રીતે વિરાજમાન છે? મહારાજ સર્વદેશી કેવી રીતે છે? મહારાજ છે તો ખરા સર્વદેશી, પણ એ કેવી રીતે સર્વદેશી છે એની બાબતની આપણે વાત કરીએ. કારણ કે આપણે માણસ ઊભો હોય તો ફરીને કેમ બીજે કોઈ જગ્યા ન દેખાય, એવું આમાં નથી. આપણે સામે કોઈ ઊભો હોય ને આપણે સામે જ દેખાય, એમાં આપણે જે વાત કરીએ આમ બીજી બધી જગ્યાએ ન દેખાય. તો મહારાજ એક અક્ષરધામમાં જ છે તો એ બીજે પાછા કેવી રીતે દેખાતા છે એવો પ્રશ્ન જનરલ આપણે મગજમાં થાય. પણ સ્વામી અને મહારાજ વતનામૃતમાં બધે આપણે ખૂબ સરસ રીતે આ બાબતમાં મનોમંથન કરીને સમજાવે છે. કારણ એનું ચોથું વતનામૃત છે એમાં વાત આવે છે કે જીવ જે છે એને વિશે મહારાજ સાક્ષી રૂપે રહ્યા છે. તો સ્વામી પૂછે કે આ મૂર્તિમાન અક્ષરધામમાં મહારાજ છે એ બધા વિશે કેવી રીતે વ્યાપીને રહી શકે? એમ તે મૂર્તિમાં તો વ્યાપક કેમ હોય એમ સ્વામીનો પ્રશ્ન મહારાજને કરે છે. ત્યારે મહારાજ પાસે એનો જવાબ આપે છે કે જે મૂર્તિમાન હોય તે શું વ્યાપ્યા નહીં? એમ કહી મહારાજ સામો પ્રશ્ન કરે છે. એ પછી એનો દાખલો આપે છે કે જ્યારે સ્વપ્ન આવે ત્યારે સ્વપ્નમાં ચિત્તમાં નોખા નોખા દ્રશ્યો દેખાય, બધી મૂર્તિઓ કે આડું સ્વરૂપો દેખાય,
કે જે કંઈ દ્રશ્યો દેખાય તો એ મહારાજ કે મૂર્તિમાન છે કે અરૂપ છે? તો સ્વામી કે તો બધે દેખાય તો મૂર્તિમાન જ છે ને, કે એ કેમ અરૂપ કહેવાય એમ? તાકે એ જે એમાં દેખાય છે એ ચિત્તમાં દેખાય છે. તો ચિત્ત ને હૈયાનું સ્થાન કેવડું? સ્વામીએ તો આપણે મસ્તકની કલ્પના કરીએ તો એમાં 8-10 આંગળનું કેટલું સ્થાન ગણાય એનાથી મોટું? તો કેવડું? તો એમાં ચિત્ત તો કે તો પછી એમાંથી અલ્પ. તો ભગવાન કે આ બધું આમાં દેખાય, બધી પર્વતો દેખાય, બધું દેખાય, કેવડું મોટું છે, તો એમાં કેવડી મૂર્તિઓ, બધું સ્વરૂપ કેવા દેખાય? કે એ તો આખું બ્રહ્માંડ દેખાય. સ્વામી કે તો મહારાજ કે જો આ ચિત્તમાં આખું બ્રહ્માંડ દેખાય, એટલું એમાં કંઈ જગ્યા નથી દેખાતી તોય દેખાય છે, તો એનું કારણ છે કે એ ચિત્ત છે એ નિર્મળ છે. દર્પણ નિર્મળ છે. મહારાજ દર્પણનો દાખલો કે અરીસો હોય, ચોખ્ખો અરીસો હોય, સારી સપાટી વાળો, તો એની અંદર દ્રશ્ય આપણે ઊભા હોય તો આપણે દેખાય ને બીજા હોય તો બીજા દેખાય, પણ એમાં જેવું દ્રશ્ય હોય એવું દેખાય. એમ કે ચિત્ત છે એ નિર્મળ છે, એમાં આ બધું દેખાય, નિર્મળ છે એટલે દેખાય. એવી રીતે આ જીવમાં મહારાજ સાક્ષી રૂપે એવી રીતે દેખાય એમ વાત કરે છે. પછી બાપાશ્રીને ઈશ્વરાનંદદાસજી સ્વામીએ પાછો આપણા સર્વને પ્રશ્ન ન રહે એટલે ખુલાસા માટે પૂછ્યું એના વચનામૃતમાં કે વાત સાચી, હાલો ચિત્તમાં બ્રહ્માંડ દેખાય છે, તો એ તો જણાય છે, તો ખાલી જણાવવા માત્ર છે. આપણે સવારે જાગીએ ત્યારે કે કોઈ આકૃતિ કે એવું કે જે કે સપનામાં પડ્યું થોડું હોય છે કે એવું દેખાય થોડું, ત્યાં ઊભા થાય એટલે આપણે એકલા ઊભા થઈને હાલતા થઈ. તો આવું બધું તો આ જણાય છે, એમાં કે હાચુકલું હોય દેખાતું નથી. કેમ? એમ ભગવાન છે પણ એમ જ જણાય કે સાક્ષાત જણાતા છે એમ? સ્વામીનો પ્રશ્ન બાપાશ્રીને કરે છે. તો બાપાશ્રી જવાબ આપે છે કે ચિત્ત છે ને એ તો દર્પણવત જડ છે. ચિત્ત છે એ દર્પણવત જડ છે, અને એમાં જેમ આભાસ પડે જે હોય દેખાય એમ એમાં આભાસ પડે. પણ ભગવાન જે છે એ તો ચૈતન્ય મૂર્તિ છે, એને સર્વ વિશે વ્યાપી શકે. એના જે ગુણો છે એ જડ ચિત્ત અને દર્પણના જેવા ગુણો નથી એમ સ્વામી કહે છે. એમ મહારાજ અક્ષરધામમાં રહ્યા થકા દરેક જગ્યાએ અન્વય સ્વરૂપે પણ વ્યાપી શકે છે, અને અક્ષરધામમાં રહ્યા થકા પોતે મૂર્તિમાન સ્વરૂપે પણ વ્યાપી શકે છે. એ દાખલો બધો, આ દર્પણનો દાખલો એકદેશી છે, એ સર્વદેશી નથી. એમ સ્વામીને બાપાશ્રી સમજાવે છે કે મહારાજ તો છે એ ચૈતન્ય વસ્તુ છે, જડ વસ્તુને વ્યાપવાની ગતિ નથી, પણ ભગવાન ચૈતન્ય છે, મૂર્તિ છે, એ તો બધે વ્યાપી શકે, બધી રીતે દર્શન આપી શકે, એટલે કે એમાં દેખાઈ શકે. અને જે ભગવાનનો ભક્ત જે છે નિર્મળ જે થયો છે અંતઃકરણ, એમાં તો મૂર્તિમાન રૂપે દેખાય. અને અન્ય બધી જગ્યાએ જે અન્ય જીવો છે એને કર્મ ફળ પ્રદાતા તરીકે ભગવાન દેખાય. એમ બાપાશ્રી આખો સરસ જવાબ આપે છે. લોહિયાનું જે ચોથું વચનામૃત છે ને, એમાં અખાનંદ સ્વામીને મહારાજ સામે બેઠા હતા, એટલે અખાનંદ સ્વામી મહારાજને પૂછે છે કે આપ ભાઈ બ્રહ્માંડોના વિશે જેવી આ બ્રહ્માંડમાં આપ અત્યારે વર્તમાન કાળે ભગવાનની મૂર્તિ દેખાય છે, એવી ને એવી દેખાય કે કંઈક પછી અંશ કળાએ વધતું શું કંઈ દેખાય કે કેમ દેખાય? મહારાજ સામે દેખાતા એટલે તો પ્રશ્ન પૂછ્યો. પછી મહારાજ એમને થોડું સમજાવે છે કે જેમ બિલોરી કાચનું એક મોટું મંદિર હોય, અને તેને દશે દિશામાં, બધી દિશામાં અનંત બિલોરી કાચની નાની બધી ઓરડીઓ હોય, નાની નાની. તો જે પુરુષ મધ્યમાં ઊભો હોય, એ પુરુષ મધ્યમાં ઊભો હોય એ બધી ઓરડીઓમાં દેખાય. આપણે કાચના બધા પ્રદર્શનો ઘણી જગ્યાએ જોયા હોય તો એમાં કંઈક બહિર્ગોળ લેન્સ હોય તો આપણે જાડા દેખાય, અંતરગોળ હોય તો જાડા પાતળા દેખાય, લાંબા દેખાય ને એવું બધું આવે ને. અને અમુક જગ્યાએ એવો એંગલ ફિટ કર્યો હોય કે આપણે ત્યાં જોઈએ તો આપણે ઘણા આપણા સ્વરૂપો દેખાય. એનો દાખલો લઈને મહારાજ અહીંયા કહે છે કે આ બિલોરી કાચની વાત કરીને મહારાજ કહે છે કે આવા અનંત રૂપો દેખે. એમ ભગવાન અક્ષરધામમાં સદા વિરાજમાન છે, પણ પોતાના શક્તિએ કરીને, ઈચ્છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડોમાં અનંત રૂપે દેખાય છે. આવી રીતે વાત કરી. પછી સ્વામીને આપણા જેવાને સમજણ સ્પષ્ટ થાય એટલે ઈશ્વરાનંદદાસજી સ્વામી બાપાશ્રીને પાછો પ્રશ્ન પૂછે છે રહસ્યાર્થમાં કે બિલોરી કાચનું જે મંદિર હોય એમાં તો એ મંદિરમાં એ પુરુષ ઊભો હોય એ બધે દેખાય. એ કંઈ પુરુષ તો એક જગ્યા હોય પણ બધી જગ્યા તો ન હોય, એ તો ખાલી દેખાવા માત્ર છો ને. તો ભગવાનનું કેમ છે? પ્રતિબિંબને પેટે દેખાવા માત્ર છે કે સાક્ષાત? એનું કેમ સમજવાનું? અત્યારે આપણે માનો કે બધાને ઘરે ટીવી તો હોય જ તે. હવે નરેન્દ્રભાઈને ભારતના વડાપ્રધાન છે એટલે કોઈક રાષ્ટ્રજોગી કંઈક વાત કરવી હોય ને પ્રવચન કરવું હોય તો એના ટીવીના કેન્દ્રમાંથી બધાને દેખાય, અને બધાના ટીવીમાં, ઘરમાં, મોબાઈલમાં બધે દેખાય.
તો નરેન્દ્રભાઈ તો દિલ્હીમાં છે અને આપણે બધાના દેખાય, તો એ ત્યાં છે અને અહીંયા દેખાય, પણ મૂળ સ્વરૂપ તો ત્યાં રહ્યું એનું. પણ અહીંયા આપણે એને વાત કરી શકશું? ન કરી શકીએ. હાથ મિલાવી શકશું? એ તો ત્યાં જ જવું પડે ને. એટલે આ સ્વામીનું કહેવું છે કે આ બધું કેમ છે, આવું મહારાજ દેખાય કે ખાલી આભાસ દેખાય છે એમ. બાપાશ્રીનો ઉત્તર કહે છે કે પુરુષનો દેહ તો જડ છે, બીજે ઠેકાણે દેખાવા સમર્થ નથી, અને ભગવાન તો ચૈતન્ય મૂર્તિ છે તે અને અતિ સમર્થ છે, તે સર્વત્ર વ્યાપક દેખાય છે, માટે અનંત બ્રહ્માંડોમાં પોતે જ દર્શન આપે છે. અને જ્યાં જેની સાથે બોલવું ઘટે, વાત કરવી ઘટે, ત્યાં કરે છે મહારાજ. એમ બાપાશ્રી સરસ રીતે સમજાવે છે કે જળ વસ્તુનો દૃષ્ટાંત તો એકદેશી હોય, સર્વદેશી ન હોય, અને આ બધા દૃષ્ટાંતો બધી રીતે ફિટ ન થાય એમ કરીને આપણે બરાબર પાકું સમજાવે છે. તો પછી સ્વામી પાછો થોડો બીજો પ્રશ્ન પૂછીને ચોખવટ કરે છે કે અમે એક ઠેકાણે રહ્યા થકા અનંત ઠેકાણે દેખાઈએ છીએ, તે એ રૂપે દેખાતા હશે કે અનંત રૂપ ધારવા પડતા છે. હવે સમજી લીધું કે આપણે કે એ પ્રતિબિંબ નથી કે જે છે એ, તો એ પાછા પોતે ને પોતે દેખાય કે અનંત રૂપ ધારવા પડે. ત્યારે બાપા છે કે પોતાના તેજરૂપી અક્ષરધામમાં રહ્યા થકા જ પોતાના સંકલ્પે કરીને ધામમાં છે એ જ દેખાય છે, બીજું રૂપ ધારણ કરવું પડતું નથી. જ્યાં પણ દર્શન આપે છે એ બધાને પોતાને એવું સુખ આપે છે, એવી રીતે બાપાશ્રીનું કહેવું છે. આ વચનામૃતમાં પણ મહારાજ કહે છે કે ભગવાનની મૂર્તિ તો સદા એક સરખી જ છે, પણ ભગવાન પોતાની મૂર્તિને જ્યાં જેવી દેખાડી જોઈએ તેવી પોતાની ઈચ્છાએ કરીને દેખાડે છે, અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરે છે, અને જ્યાં જે ઠેકાણે અંતર્યામી રૂપે રહેવું પડે, જે રીતે રહેવું પડે ત્યાં પોતે એ રહે છે. અને મહારાજ દાખલો આપે છે કે વ્યાસજી અને સુખજીનો લઈને, કે વ્યાસજી જ્યારે સુખજી નીકળી ગયા પડ્યા ત્યારે વ્યાસજીએ એમને પાછા બોલાવવા સાથ દેવા માટે તમામ જે સૃષ્ટિ હતી, વૃક્ષો વેલીઓ આ બધામાં એમાં પોતે પ્રવેશ્યા અને એને સાથ સુખજીને દીધો. તો સુખજીએ પણ એ બધી પ્રકૃતિમાં રહીને જ એને હોંકારવા દીધો, એમ વાત મહારાજ કરીને કહે છે. તો એમ કહે છે કે જો ભગવાનના પ્રતાપે જે આ યોગ કળાને પામ્યા છે સુખજી સેવા જેવા, તો એ પણ જો આ પ્રકૃતિમાં રહીને પોતે વ્યાપીને જો જવાબ આપી શકતા હોય, તો જેના પ્રતાપે આ બધા થયા છે એવા યોગ કળાના સ્વામી ભગવાન જે કહેવાય, એ બધી જગ્યાએ વ્યાપે અને દર્શન આપે, એમાં શું કહેવું? ભગવાન તો એમ કરી શકે, એમાં શું આશ્ચર્ય છે, એમ મહારાજ કહે છે. એ તો કે મહારાજ કે જેમ કોઈક નટ ને કે ગોળીઓ હોય ને, એ એનું જે રમત કરે ને તો આપણે ખબર નથી પડતી. નાનો એવો જાદુગર હોય ને, એક ગોળામાંથી 2 ગોળા 3 ગોળા કબૂતર કાઢે ને આ કાઢે ને ત્યાં કાઢે ને, તો આપણે એમ જોયા કરી કે કેમ કાઢ્યું છે, એ આપણે નથી કરી શકતા. તો આ ભગવાનની માયા આપણે કેમ કરી શકીએ? એમ કરીને મહારાજ આપણે કહે છે કે એમાં આશ્ચર્ય જેવું કંઈ છે જ નહીં. તો ભગવાનમાં સર્વ યોગ કળાઓ રહી છે, એ યોગ કળાઓને પ્રતાપે ભગવાન બધું કરી શકે છે, એને જીવ કેમ જાણી શકે એમ કરે છે. પછી મધ્યના 64ના વર્તનામાં પણ મહારાજે આ જ કહ્યું છે કે ભગવાનનું અક્ષરધામ છે, એ ધામને વિશે ભગવાન અખંડ વિરાજમાન છે, અને એ ધામમાં રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડ છે, તેને વિશે જ્યાં જેને જેમ દર્શન દેવું ઘટે ત્યાં તેને દર્શન દે છે, અને જે સાથે બોલવું ઘટે તે સાથે બોલે છે, અને જેનો સ્પર્શ કરવો ઘટે તેનો સ્પર્શ પણ કરે છે. એ સિદ્ધ પુરુષની વાત કરીને કહે છે કે સિદ્ધ પુરુષ હજારો ગૌ બેઠો તકો કોઈ સાથે વાત કરી હોય કે કોઈની વાત સાંભળી હોય કે એવી રીતે કરી શકે છે ને, એમ અક્ષરધામમાં બેઠા હતા કે મહારાજ જ્યાં જેમ અનંત કોટી બ્રહ્માંડને વિશે જણાવવું ઘટે, દર્શન દેવા ઘટે ત્યાં તેમ કરે છે. આ એમની યોગ કળા છે. અમૃત સરિતામાં મામા ભાગ પહેલાંની 5મી વાતમાં પણ આ જ વાત કરે છે કે મહારાજની એ 64 તસુની જે મૂર્તિ છે એ જેમ છે તેમ જ છે. ભોળે પોતે વિશ્વરૂપ ધારણ કરે, સર્વ જગતમાં વ્યાપે, અનંત બ્રહ્માંડમાં વ્યાપે, પણ મહારાજ જેમ છે એમ જ છે. એવી રીતે મામા પણ એ વાતને આપણે સમજાવે છે. વડતાલનું જે 13મું વચનામૃત છે એમાં પણ મુક્તાનંદ સ્વામી પાછા પ્રશ્ન પૂછે છે કે આ બધું જે વ્યાપવું ને આ બધું કરવું તે મૂર્તિમાન હોય, તે વ્યાપે કેમ? વ્યાપક હોય તે મૂર્તિમાન કેમ હોય ને? મૂર્તિમાન હોય તે વ્યાપક કેમ કહેવાય? એમ કૃષ્ણ પ્રશ્ન કરીને આપણા બધા માટે એક પ્રશ્ન પૂછે છે. ત્યારે એ જ વખતે મહારાજ પણ એમને કહે છે કે જે સૂર્યની કોઈ ઉપાસના કરી હોય તો એ સૂર્ય સરખી દ્રષ્ટિ પ્રાપ્ત કરે.
પછી જ્યાં જ્યાં સૂર્યની કિરણો પહોંચે, જ્યાં જ્યાં જાય ત્યાં એ આ જેને એની સાથે એકતા થઈ છે એ ત્યાં સિદ્ધ પુરુષ જે કંઈ હોય કે જે કંઈ એને જોડાણ થયું હોય એ પણ ત્યાં જોઈ શકે, પહોંચી શકે. એવી રીતે સિદ્ધ દશાવાળો પુરુષ હોય તે પણ લાખો કરોડો મહારાજ કે એને ત્યાંથી કોઈ વસ્તુ ઉપાડી હોય તો એ ઉપાડી શકે અને વાતે કરી શકે. એમ ભગવાન જે છે એ પોતાની ઈચ્છા એ કરીને જ્યાં જેને દર્શન દેવા ઘટે ત્યાં દર્શન આપે છે. એકરૂપ થકા અનંત રૂપે ભાસે છે અને દૂર દર્શનરૂપ ચમત્કાર હોય એવા માણસોમાં, જે સિદ્ધ પુરુષોમાં તો ભગવાનમાં હોય એમાં તો શું આશ્ચર્ય છે. ભગવાનને બધી રીતે વ્યાપક ક્યાં છે પણ અરૂપ થકા વ્યાપક નથી કીધા. એમ મહારાજે ખુલાસો પણ કરે છે કે મૂર્તિમાન ભગવાન અક્ષરધામમાં રહ્યા થકા જ અનંત કોટી બ્રહ્માંડમાં ભાસે છે. રહસ્યાર્થમાં સ્વામી બાપાશ્રીને પૂછે છે કે ઘણી જગ્યાએ મહારાજને મૂર્તિમાન વ્યાપક કીધા છે અને ઘણી જગ્યાએ પોતાને તેજ રૂપે વ્યાપક કીધા છે. તો એ પાછું કેમ સમજવું? આપણે હવે મુદ્દા ઉપર બાપાશ્રીને સ્વામી પ્રશ્ન પૂછે છે ત્યારે ખૂબ સરસ જવાબ બાપાશ્રી આપે છે. બાપાશ્રી ન હોય તો આપણા જવાબ આપણે ખુલાસા વગર રહી જઈએ. કે બાપાશ્રી કહે છે કે મનુષ્યને અર્થે મહારાજ જે અહીંયા જીવોના કલ્યાણ માટે મનુષ્ય રૂપે દેખાય છે એ ભગવાન પોતે મૂર્તિમાન રહ્યા થકા તે ભક્તોને દર્શન આપી રહ્યા છે અને પોતાના જે ભક્તો હોય એને ધ્યાનમાં આત્માના વિશે જે દર્શન આપે છે એ પણ સાકાર સ્વરૂપે દર્શન આપે છે. અને અંત વખતે કોઈને તેડવા મહારાજ આવતો હોય એ પણ સાકાર સ્વરૂપે દર્શન આપે છે. આમ મહારાજ આવી રીતે ભક્તો માટે સાકાર સ્વરૂપે છે પણ જે અન્ય જીવો છે કે અન્ય જે કંઈ વ્યવસ્થાઓ છે એને માટે ભગવાન કલ્યાણને અર્થે સાકાર, પણ આ બધાને કર્મફળ પ્રદાતા તરીકે એ પોતે તેજ રૂપે વ્યાપક છે, અન્વેષ રૂપે તેજ દ્વારા વ્યાપક છે. એમ બાપાશ્રી ખૂબ સરસ ખુલાસો કરે છે. પ્રથમ 78ના 16મા પ્રશ્નમાં પણ મહારાજ આ જ વાત કરે છે કે એકાંતિકને વિશે મહારાજ મૂર્તિમાન છે અને જે સિદ્ધ દિશાળો હોય એને તો જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય એને તો એવી સ્થિતિ જ થઈ ગઈ છે ત્યાં ત્યાં મૂર્તિ વિના બીજું કાંઈ અણુમાત્ર ભાષે નહીં. એનું દરેક જગ્યાએ મહારાજ સર્વત્ર મૂર્તિમાન છે. આ તો ખૂબ ગજબની બાબત છે. પણ સ્વામી મહારાજ આવી રીતે બાપાશ્રીને બધા આપણે ખૂબ સરસ રીતે બધા ભેગા થઈને સમજાવે છે કે આવી રીતે આપણે સમજી શકીએ. એટલે આવી રીતે મહારાજ એકદેશી થકા સર્વદેશી છે અને એ તો આપણે મહારાજ સામર્થ્યવાન છે અને સર્વદેશી હોય, એકદેશી અને સર્વદેશી આપણે બધું બરાબર સમજીએ, પણ મુક્ત પણ સર્વદેશી એકદેશી થકા કેવી રીતે ઠેર્યા? તો કે એ મહારાજના સ્વરૂપમાં રહ્યા. મુક્ત રહ્યા ક્યાં? મહારાજનું સ્વરૂપ. હવે એને એ જ દેશ, એને સિવાય પોતાનું સ્વરૂપ કે પોતાનું કાંઈ આ સ્મૃતિ જ નથી કે જે કંઈ ગયો એ મહારાજ. તો મહારાજ જ્યાં વ્યાપક, જેમ સૂર્યનારાયણના દ્રષ્ટાંતે દઈને મહારાજે વાત કરી એમ જે આ મહારાજ સર્વદેશી, એમ મુક્ત પણ સર્વદેશી, કારણ કે પોતાનું બીજું કંઈ રહ્યું જ નહીં. એટલે આવી રીતે આપણે માનો કોઈ ગાડીમાં કારમાં જતા હોઈએ તો 4 જણા બેઠા હોય તો એ બળદિયા અમદાવાદથી જતા હોય તો રસ્તામાં બધા ભેગા જ હોય તો એ માનો કે જ્યાં જાય ને ગાડીની સાથે સાથે બધા ભેગા જ હોય. એમ મહારાજની સાથે મહારાજના સ્વરૂપમાં જે મુક્તો રહ્યા છે એ બધા સર્વદેશી. જ્યાં મહારાજ સર્વદેશી એ પોતે પણ સર્વદેશી રહ્યા. સ્વરૂપાનંદ સ્વામીનો ઉલ્લેખ કરીને સ્વામી આગળને થોડી વાત કરે છે કે સ્વરૂપાનંદ સ્વામી લીમડા તળે મહારાજને દેખતા તે એક દેશ. આવી સ્થિતિવાળાને મૂર્તિ વિના બીજું કાંઈ હોય જ નહીં. સ્વરૂપાનંદ સ્વામીની સ્થિતિ તો ખૂબ મહાન. મહારાજ એમને બહાર ઉપદેશ કરવા મોકલે દેશમાં, બીજા દેશોમાં, ત્યારે એમને તો લીમડા તળે જે મહારાજ બેઠા હતા ને એ સ્વરૂપ દેખાયા કરે, કારણ કે અહીંયાથી એ સુખ લઈ રહ્યા હતા એટલે એને ત્યાં ગમે ત્યાં હોય પણ લીમડા તળે મહારાજ એ જ એને મુખ્ય. એટલે એમ કહે છે કે એમને તો એક જ દેશ, બીજું કંઈ હોય જ નહીં, મૂર્તિ વિના બીજું કંઈ હોય જ નહીં એમ. અને સ્વામી તો આગળ વધીને વાત કરે છે કે એ સુખ ભોગતામાં તો દેશનું અનુસંધાન પણ ન રહે. કેટલી ગજબની વાત છે. જ્યારે એ ઉત્તમ સુખ લે, એ ઉત્તમ સુખમાં ઓતપ્રોત હોય ત્યારે દેશનું અનુસંધાન પણ ન રહે. અત્યારે આપણે જઈએ કોઈ રસ્તામાં હોય ને ખૂબ ભૂખ્યા થયા હોય અને પછી ભાવતું ભોજન કોઈ આપે, રસ્તામાં ઝાડના ખીજડાનો છાંયો હોય ખેતરમાં તો એ ન્યાય માણા બેસી જાય હમું નમું કરીને કે હાલો આ જમી લઈ ગયા. પછી ડાઇનિંગ ટેબલ કે ખુરશી કે એવું કંઈ જોઈને સ્થાન કે એવું કંઈક ઘર આવે ત્યારે જમવું એવું ન હોય. પછી જ્યાં આવ્યો ત્યાં એમ પોતાને એ આનંદ કરીને પ્રસાદ પોતાનું મનગમતું જમી લે. એમ એવું સુખ આવે ત્યારે તો એ પછી એનું અનુસંધાન બીજું કંઈ આ લોકોનું તો કે કોઈ સ્થાનનું રહેતું જ નથી.
હમણાં કુંવરભાઈ એક મને ક્લિપ સુરત વિશે મોકલી હતી, તો એની અંદર એમ એમ કીધું કે આ ટેક્સટાઇલમાં આવું સુરત, આવ્યું સુરત, ડાયમંડનું આવું સુરત, આવી રીતે સુરત છે. પછી એને કીધું કે BMW અને મર્સિડીઝમાં પણ ડુમસ રોડ ઉપર જઈને ત્યારે રસ્તામાં બેસીને ફૂટપાથ ઉપર બેસીને ગમે એ રીતે પરિવાર સાથે જમવાવાળું છે એ પણ સુરત છે. ત્યારે એને સ્થાનનો કોણ આવે છે ને કોણ જોવે છે એવું જોયા વગર બધા બેન જમતા હોય છે, એવું બધા અને સામાન્ય અનુભવ છે. એટલે આ દેશનું અનુસંધાનનાર એમ સ્વામી કહે છે કે આ સુખ એમાંથી મૂર્તિમાંથી સુખની સરળ શેડ્યું છૂટે છે, અને સુખ ભોગતા જે મુક્ત તે રસબસ રહ્યા થકા સુખ ભોગવે છે. એમાં ક્યાં સ્થાનનું અનુસંધાન, કેવું સુખ, નવીન સુખ આવ્યા કરે, એમાં ક્યાં રહ્યા ને ક્યાં ન રહ્યા, કંઈ નહીં, એક સુખની જ વાત છે. પણ આ જે ઉત્તમ સુખની વાત છે એમાં પણ સ્વામી આપણને અનુસંધાન ચૂકવા નથી દેતા. કે સ્વામી સેવક ભાવની વાત આગળ આવે છે તો સ્વામી કે એ પણ પાછું દ્રઢ સ્વામી કરવાની કહે છે. એ પહેલાં સ્વામી કહે માટે મૂર્તિના સુખમાં ઉતરવું. સ્વામીને એ ખૂબ ટૂંકું વાક્ય છે, માટે આ બધી કથા કરી, વાર્તા કરી, પણ હું મૂર્તિના સુખમાં ઉતરવું. જ્યાં સુધી એ સુખમાં ઉતરે નહીં ત્યાં સુધી રાગ રંગ ન ટળે. આ રાગ રંગ જે મૂર્તિના સુખને ભોગવવા માટે, જે આનંદ લેવા માટે જે અડચણરૂપ છે, એ ક્યારે એ સુખમાં ઉતરે ત્યારે ન ટળે. એવી વ્યવસ્થા છે કે એ સુખ લેવું હોય તો એમાં ઉતરો તો આવડા જાય, સારું સુખ જોતું હોય તો નબળું જાય, સારું ભોગવો તો નબળું જાય. એમાં સુખમાં ઉતરો તો ઓલા રાગ રંગ બધા ટળી જાય, જે કાંઈ ક્ષણિક સુખ માન્યા છે એમ. તો એ કે એ સુખમાં ઉતરવું, માટે મૂર્તિના સુખમાં ઉતરવું. ફરી વખત સ્વામી કહે છે, આગળ જે કીધું ફરી વખત એનું વાક્ય રિપીટ કરે છે કે માટે મૂર્તિના સુખમાં ઉતરવું. મૂર્તિ વિના સુખ ન હોય. સ્વામી પાછો એનો નેગેટિવ વાક્ય કરીને કહે છે કે મૂર્તિના સુખમાં ઉતરવું, પણ આ વિના સુખ નથી એમ બધું સમજવું. ઘણા આપણે કોર્ટમાં જઈને ત્યારે શપથ લેવડાવતા હોય છે કે હું સત્ય જ બોલીશ અને સત્ય સિવાય નહીં બોલું. એમ મૂર્તિના સુખમાં ઉતરવું, મૂર્તિના વિના સુખ ક્યાંય નથી, એમ કરીને સ્વામી બરાબર પાકું કરાવે છે. સ્વામી કે જેમ ભમરો સુગંધ ભોગવે છે પણ પુષ્પ વિના સુગંધ હોય નહીં. ભમરો કોઈક જગ્યાએ ફરતો હોય અને સુગંધ લેતો હોય તો આપણે સમજી રાખવું કે ક્યાં ના કે પુષ્પ હોય તો જ ફરે, નકર અમથમ થઈ ન ફરે. એની નીચે પુષ્પની જે સુગંધ છે એના હિસાબે ભમરો ફેર્યા કરે છે. તેમ મૂર્તિ વિના સુખ ન હોય, માટે મૂર્તિ મૂકે તો સુખ ન મળે. આખી કથામાં ક્યાંય કોઈ પણ જગ્યાએ ભગવાનની મૂર્તિ વિના સુખ છે જ નહીં, સ્વામીનું એમ કહેવું છે. એટલે કે મૂર્તિમાં તમે લાગી પડો, મૂર્તિ જ મુખ્ય છે. મૂર્તિ વિના બીજી જે કંઈ પણ વાર્તાઓ છે ખોટી થવા જેવી છે. એટલે સ્વામી કે મૂર્તિ મૂકે તો સુખ ન મળે. એવી રીતે સ્વામી સેવક ભાવ દઢ કરવો. અહીંયા સ્વામી આપણને સ્વામી સેવક ભાવ દઢ કરવાની પણ વાત કરે છે. આ ઉત્તમ સુખ એવું છે, એટલે ઉત્તમ સુખ છે પણ દેનાર તો સ્વામી છે, મહારાજ છે. એ પાછું ભૂલાઈ જાય તો મોટી ખામી કહેવાય. મહારાજ આ બાબતમાં ખૂબ સ્પષ્ટ છે, એમ સાકારપણાની ઉપાસનામાં સ્પષ્ટ છે, એમ સ્વામી સેવક ભાવમાં પણ સ્પષ્ટ છે. એટલે સ્વામી અત્યારે એમ કહે છે કે સ્વામી સેવક ભાવ દઢ જે છે એ બરાબર કરવાનો. આવી રીતે સ્વામી આપણને ખૂબ સરસ રીતે એમની 25 અને 26ની વાતોનો આસ્વાદ મળ્યો. સ્વામીની વાતો આપણને જે માણવા મળે છે એ આપણા ખૂબ મોટા ભાગ્ય છે. આ વર્તમાન સમયમાં નાની એવી વાતો આપણા જીવનનું જે આનંદનું ભાતું બની રહે છે એ ખૂબ મહા મોટી ઘટના છે. ક્યાંય ન મળે. દાદોજી બાપાન એ બધા એમ કહે ને કે આપણને જે મળ્યું છે એ ક્યાંય ન મળે. હરિજન સ્વામી બહુ મામા વખતે આપણે દર્શન આપતા એ કહેતા કે આપણને જે મળ્યું છે બીજા કોઈને નથી મળ્યું. એમ મોટા મુક્તો કે સોમચંદ બાપા બીજા બધે ઘરે ઘરે ફર્યા કે ભાઈ આ કોઈ લો મહારાજના સ્વરૂપનું સુખ ઘરે ઘરે ફરીને સામેથી. આ મોટા મુક્તોનો એક જ આગ્રહ હોય છે કે મૂર્તિ વિના સુખ નથી, મૂર્તિમાં ઉતરો, એમાં સુખ લ્યો. એવી વાત છે. આપ સૌને રાજી કરવા માટે આપણે સ્વામીનો વાતનો આસ્વાદ આપણે માણ્યો. આપ સર્વ સભાને પ્રાર્થના છે કે મહારાજ આપણને સર્વને એ જે મૂર્તિના સુખમાં આનંદમાં જે સ્વામીનો જે ભાવ છે એ પ્રમાણે રાખે અને મારા માટે આ સભા વિશેષ પ્રાર્થના કરે એવી આપ સર્વને હું પ્રાર્થના કરું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી રાકેશભાઈ. વૃંદાવન સ્વામીની વાર્તા 25 અને 26 મોહ કેમ ન ઉપજે અને એક દેશી થકા સર્વદેશી મહારાજ અને મુક્તો કેમ છે એની ખૂબ વિસ્તારપૂર્વક મહારાજ અને બાપાશ્રીના જે વચનો એનો પણ આધાર લીધો અને ખૂબ સરસ વાત કરી. વૃંદાવન સ્વામીની વાતમાં એક પ્રશ્ન જે પૂછ્યો સોમા ભક્તે એ વાત આવી. તો
થોડોક સોમા ભક્તનો પરિચય આમ તો મોટાભાગને ખબર છે, જેને કારણ સત્સંગમાં સંતનો સમાગમ છે અને શાસ્ત્રનું વાંચન છે, એમને વિષય ખબર છે. છતાં પણ એક જાણ માટે, આ સોમા ભક્ત એ બાપાશ્રીનો યોગ સમાગમ કરવા આવતા અને અનાદિમુક્ત ચરિત્રામૃત જે નિર્ગુણાનંદજી બ્રહ્મચારી લખ્યું છે એના ઉત્તરાર્ધ અધ્યાય 120 એ સોમા ભક્તનો પરિચય એમાં આપ્યો છે. તો એ જે અધ્યાય છે એ વાંચી લેવો અને આપણે હમણાં ઓડિયો જે અનાદિમુક્ત ચરિત્રામૃત યુટ્યુબ ઉપર મુકાયું છે એમાં પણ સહેલાઈથી બધા મેળવીને સાંભળી શકશે. તો એ ખાસ જાણી લેજો. એવા જે સોમા ભક્ત એ પાછળથી સંત થયા અને વૃંદાવન સ્વામીના શિષ્ય થયા અને એમનું નામ ચૈતન્યદાસજી સ્વામી. અને આપણે એમ કહીએ કે આ વૃંદાવન સ્વામીની વાતો છે એ બાપાશ્રીની વાતો એનું નવનીત છે. તો એ જે નવનીત તારવનાર કોઈ પુરુષ હતા, તો એ આ સોમાભક્ત જે ચૈતન્યદાસજી સ્વામી, એને ખૂબ આપણને સત્સંગને મોટી સેવા આપી છે. જો એમને આ વાતો લખી લીધી ન હોત તો આપણને જે અત્યારે સહેલાઈથી આ જ્ઞાન, આ નવનીતનો જે આપણે લાભ લઈ રહ્યા છીએ એ ન લઈ શક્યા. તો આપણે ચૈતન્યદાસજી સ્વામી એમને પણ વંદન કરીએ. તો આવી રીતે આજની આ જે વાત 25 અને 26 એક જાહેરાત. તારીખ 22 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર દરમિયાન સદગુરુ શ્રી સ્વયંપ્રકાશદાસજી સ્વામી, સદગુરુ શ્રી વિશ્વપ્રકાશદાસજી સ્વામી તથા બ્રહ્મસ્વામી છતેડીથી સંસ્થાના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ તથા બીજા હરિભક્તો મુંબઈ પધારવાના છે. તો સર્વે મુંબઈ, વિશેષ કરીને મુંબઈના મુક્તો એ સંત સમાગમનો લાભ લે. તો એ એક જાહેરાત હતી, તો સૌ એની નોંધ લેજો. એટલે આવતો રવિવાર જે છે એ મુંબઈમાં હશે અને પછીનો જે રવિવાર જે 31 ડિસેમ્બર એ દિવસે આપણે રામપરાની અંદર છતેડી ધામે જે શ્રી ઘનશ્યામ મહારાજ પધરાવ્યા, એમને દ્વિશતાબ્દી, એમનો જે દ્વિશતાબ્દી નહીં પણ દશાબ્દી મહોત્સવ એ જે છે, તો એ પ્રસંગને ઉપલક્ષે આપણે ઝાલાવાડની અંદર સત્સંગ બ્રહ્મ યજ્ઞ ઉજવીએ છીએ. તો એનો સૌ લાભ લેજો. તો આવી આ એક જાહેરાત. હવે આપણે મુનિસ્વામીના આશીર્વચન અને 2 મિનિટની ધૂન કરી આજની આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. મહારાજે ત્યારમાં કીધું છે, મહારાજે ભગવાનના ભક્ત હોય, ભગવાનને નીચે હોય, ભગવાનનું ઘણું ભક્ત હોય, પણ એ ભક્તને સમજી નથી હોય તો સમજે કે આ તો મનુષ્ય મૂર્તિ છે. ભક્ત ના હોય તો વિચાર કે સ્થિતિ છે, જાગૃત મૂર્તિ છે, આટલું કોઈ જ્ઞાન થાય. આના મૂર્તિ અક્ષરધામના આનંદ કોટી સુધી ચંદ્ર પ્રકાશમાન છે. હા, કેટલું હોય શકશે મૂર્તિ. જે મૂર્તિ ત્યારે દેખાશે ત્યારે મારો મુખ્ય થશે એમ સમજે એ મોટું અજ્ઞાની કહેવાય. એવી તો વાતે નથી સાંભળ્યું મારે રચનાત્મા. અને એમ છે કે હજી ધામના મૂર્તિ છે, અનંત મૂર્તિને સુખ આપે છે, અનંત જીવન છે. ધામમાં બેઠા બેઠા કેટલા છે ને એ પાર જ્યાં જ્યાં મૂર્તિ મહારાજની મૂર્તિ ફેરાય. એ મૂર્તિ એના મૂર્તિના રૂપ નથી. જેને પ્રતિમા રૂપે હોય ત્યારે પણ બોલે નહીં, ત્યારે બોલે, પણ આ મૂર્તિ છે. એમાં રાજ્ય બોલે તો ખરું. મહારાજની જે મજબૂત રહે એવો નિશ્ચિત હોય ત્યારે એનો આથી મુક્ત મહારાજ કરે છે, શીખ્યા શીખીએ છે. આપણે એવો નિશ્ચય મહારાજનું ધ્યાન, ઉપાસના ભરવું કરી. આજ્ઞાની ઉપાસના એ મહારાજ છે. આજ મોક્ષ થાય છે. સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ